ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત VJKM સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ MSW નર્સિંગ અને હોટેલ મેનેજમેન્ટ કોલેજનો અભિવ્યક્તિની મોજ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત VJKM સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓમ MSW નર્સિંગ અને હોટેલ મેનેજમેન્ટ કોલેજનો અભિવ્યક્તિની મોજ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી વિદાય સમારંભનો પ્રારંભ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને કોલેજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું. ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને ગુરુ ગોવિંદ ફાઇનાન્સ કોલેજ ઓફ MSW અને નર્સિંગ તથા હોટેલ મેનેજમેન્ટ કોલેજોનો દ્વિતીય વાર્ષિકોત્સવ અભિવ્યક્તિની કોલેજ કેમ્પસ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, મંત્રી ઠાકોરભાઈ પટેલ સહિત જૈનુલ હાફિઝ, આચાર્ય ડોક્ટર કેયુર પારેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રારંભમાં સંસ્થાના આચાર્ય મૌલિક પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. બાદ દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમ ખુલ્લો મુકાયો. સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું. રિપોર્ટર મિતમાછી, સીનો સમાચાર ન્યૂઝ, ડભોઈ. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત BSW, MSW, ટુરિઝમ એન્ડ હોટલ મેનેજમેન્ટ, આ ત્રણેય સમગ્ર કોલેજીસનો આજે ખૂબ સારો દિવસ એવો મહિલા વિશ્વ દિવસ કે જે દિવસે એન્યુઅલ ફંક્શન રાખવામાં આવ્યું છે. ઘણા બધા મહિલા સ્ટાફ આ કેમ્પસમાં કામ કરી રહ્યો છે. તેઓ પણ આજના દિવસે અભિનંદનને પાત્ર છે. ઘણી બધી કોલેજીસ એવી છે કે જ્યાં મહિલાઓ આ કોલેજનું સંચાલન કરતી હોય છે. તેઓને પણ અભિનંદન આપું છું. સમગ્ર કેમ્પસની અંદર ઘણી બધી ફેકલ્ટીઝ આવેલી છે, તો વારંવાર આવા કાર્યક્રમ થતા જ હોય છે. આજે આ ત્રણ કોલેજોનો વાર્ષિક કાર્યક્રમ છે ને એમાં જે કોઈ વિદ્યાર્થીઓએ સારું પરિણામ લાવ્યા હોય, કોઈ જગ્યાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય એવા વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવશે. અને સમગ્ર કોલેજ કેમ્પસના સ્ટાફ, પ્રિન્સિપાલ આજરોજ અહીંયા હાજર રહી આ કાર્યક્રમને આગળ તપાવશે અને એને ખૂબ સારું પરિણામ મળે એ રીતે આ કાર્યક્રમ આગળ વધશે. અને આ કાર્યક્રમને અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ, મારા પ્રિન્સિપાલશ્રીઓ, સ્ટાફ મિત્રો અને હોદ્દેદારશ્રીઓ ટ્રસ્ટના સૌ એને અભિનંદન આપે છે. અને આ જ રીતે કેમ્પસ હર હંમેશ ઝળહળતું રહે એવી શુભ આશીષ સાથે આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે સૌને હું અભિનંદન પાઠવું છું.